આમાં અમે લોકો આયા, અમને લોકો સોસાયટીના રહીશોએ કીધું કે તમારું પાછળ બી સામાન પડ્યો છે બધો તૂટેલો. તો હું આવીને જોવા આવી ત્યારે જોયું આ બંગડી અંદર સોનાની ચીપ તોડીને અને લઈ ગયા છે. બીજા પાકીટમાં કેળકંદોરો હતો, આની અંદર 7 ચૂની છે, 1 ચૂની નહીં 7 ચૂની છે. દારૂ પીધું છે રાત્રે, અહીં આ બેસીને દારૂ પીધો, દારૂની બોટલ પડી છે અને અહીંથી ભાગી ગયા છે ચોર બધું લઈ. એવું કહી શકાય કે ચોર બેફામ બની ગયા છે મોડાસામાં. હા, બેફામ ક્યાં, ઓલું એપ છે ને એમાં આરામથી ફરે છે. તમે વિડીયો જોઈ શકો છો, એમાં બી ચોર ચડ્ડી પહેરીને આરામથી ફરે છે. સીસીટીવી કોના ઘરે લગાવેલા? એ રમણ કાકા છે પ્રજાપતિ, એમના ઘરે સીસીટીવી છે. એમાં ફૂટેજ તમને મળી રહેશે. એમના 8 જણાની ગેંગ છે, એ તમને આરામથી ફૂટેજ મળી રહેશે. બે ફોર્મ ફરે છે. ચોરને લાગી જ ના છે એવું તમને ખ્યાલ આવી ગયો છે? આ બધા દાગીના મારા છે. અંદાજિત કેટલો મુદ્દામાલ ચોરાયો? અંદાજે 5 લાખનો અને 30,000 રોકડા છે મારા. ઠીક છે. મારા મકાનમાં મુદ્દેમાલ 5 લાખનો હશે અમારો. બરોબર. અને આગળના મકાનમાં બી ચોરી થઈ છે. વિજયભાઈ કરીને નામ છે એમનું, એમના ઘરે ચોરી થઈ છે. અમને મારા સામે પાડોશી એમને જણાવ્યું કે તમારા ઘરે તાળું તૂટેલું છે એમ. બરોબર. તો તમે પોલીસ સ્ટેશને કઈ અરજી કે કોલ આપ્યો? અમે લોકો સવારના અત્યારે જ આવ્યા છીએ. આઈને નોંધણી કરાવવા ગયા હતા તો એમને એમ કીધું કે અમે આવીએ છીએ, તમે પહોંચો. એ હવે આટલા કલાકનું થયું છે, હજુ કોઈ આવ્યું નહીં. અને સામે વિજયભાઈ છે, એ લોકો નધાઈને આવ્યા છે, ત્યાં બી જોવા નથી આવ્યા. શું માંગ છે તમારી? અમારી માંગ કઈ નહીં, આવીને જુઓ, અમારો મુદ્દામાલ ચોર ગેંગ નહીં પકડો, પેટ્રોલિંગ વધારો અને અહીંયા બી સેફટી કરો અમારી. અમે પોલીસની રાહ જોઈએ છે કે પોલીસ આવે, ઘર ખોલે પછી અમે અંદર જઈએ. તો હજુ આયા નહીં. અમારી માંગ એટલી છે ને કે આઈને અમને હેલ્પફુલ બને, અંદર જોવા બધું જોવો અને અમારો માલ તો પાછો અપાવવા મદદ કરે અમારી પોલીસ.